અનાજના દુકાનધારકોની ફરી એક વખત હડતાળની ચીમકી છે। કમિશન વધારા સહિતના વિવિધ મુદ્દાઓને લઈ પ્રહલાદ મોદીએ ચીમકી ઉચ્ચારી। નવેમ્બર 2025માં થયેલા સમાધાનમાં બાકી રહેલા મુદ્દાઓ પર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે। સરકારે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાનો પ્રહલાદ મોદીનો આરોપ। 14 પડતર મુદ્દાઓને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે। અમારી ટોટલ 18 માંગણીઓ 20માંથી સરકારે પોઝિટિવ નિર્ણય લેવાની ખાતરી આપી અને અમે આંદોલન સમેટ્યું, પરંતુ હવે અમને એમ લાગે છે કે સરકાર તરફથી અમારી સાથે વિશ્વાસઘાત થયો હોય એવું લાગે છે। હજુ સુધી જે નાણાકીય બાબતો સાથે સંકળાયેલા મુદ્દા હતા એ તો ફાઇનાન્સનો એમના અભિપ્રાયથી નિર્ણય થયા એવું અમે પણ સમજીએ છીએ, પણ જે નિર્ણયો વિભાગે કરવાના છે એ પણ હજુ જાહેર કર્યા નથી। એટલે અમે છેતરાયા છીએ એવું અમને મહેસૂસ થઈ રહ્યું છે। એટલે ન છૂટકે આગામી સમયમાં ફરીથી અસહકારનું આંદોલન છેડવાની ફરજ પડશે, જેની જવાબદારી સરકારની અને કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈની ખાસ રહેશે, કારણ કે એમની ચેમ્બરમાં જ્યારે નિર્ણય થયો હોય અને એનો અમલ ન થાય તો દુઃખની વાત।